નમસ્કાર મિત્રો, કલ અમારા યુવા સંગઠન, હું વલ્લભ બારૈયા. મિત્રો, આજે ધૂળેટી પર્વની બધા જ મિત્રોને હાર્દિક શુભકામના. ધૂળેટી પર્વની જે રંગત છે, જે આનંદ છે, એ સદૈવ જળવાઈ રહે એવી અંતકરણપૂર્વક મારા બધા જ મિત્રોને ધૂળેટીની શુભકામના. મિત્રો, આજે ખૂબ મહત્વની વાત કરવી છે કે આજે આ સમયમાં આપણી લડાઈ શેના માટે હોવી જોઈએ, શું કામ હોવી જોઈએ? કોઈ આપણને ગુમરાહ કરે અને આપણે ગુમરાહ બનીને ઉછળકૂદ કરતા હોઈએ તો એ કેટલું વ્યાજબી કહેવાય. હમણાં ઘણા બધા મિત્રોને ચોકીદાર બનવાનો રંગ લાગ્યો છે, પણ શેના માટે ચોકીદારી કરવી છે એ કોઈને ખબર નથી. એટલે મૂર્ખ પણ ના બનો અને બીજાને મૂર્ખ પણ ના બનાવો. અમારે અલંગમાં ઘણા બધા ચોકીદારો ચોકીદારી કરતા હોય છે, પણ એ બધા ચોકીદારો ઉદ્યોગપતિઓની ચોકીદારી કરે છે, શિપ બ્રેકરોની ચોકીદારી કરે છે, કંપનીઓના માલિકોની ચોકીદારી કરે છે, કંપનીઓની ચોકીદારી કરે છે. તો શું આવા લોકોની ચોકીદારી કરીને પોતાની જાતને ચોકીદાર કહેતા ડફોળ ચોકીદારો કેટલા અંશે વ્યાજબી છે? ખરેખર તમારે બધાએ ચોકીદાર જ બનવું હોય તો રોજગારી માટે થઈને, શિક્ષણ માટે થઈને, સામાજિક રાજકીય અન્યાય માટે થઈને, હક અધિકાર માટે થઈને, સામાજિક થતા અત્યાચાર ઉપર, આવા બધા મહત્વના વિષયો ઉપર ચોકીદારી કરી અને પોતાને ચોકીદાર કેવડાવો તો ખરા અર્થમાં તમે ચોકીદાર કહેવાઓ. જ્યાં સુધી મિત્રો આપણે આપણો ઇતિહાસ નહીં સમજીએ, આપણે આપણો ઇતિહાસ જાણવાના પ્રયત્નો નહીં કરીએ, ત્યાં સુધી આવા થોડાક લોકો આ બહુમત સમાજને ગુમરાહ કરતા રહેશે. અને જે ગુમરાહ થાય છે, બીજાના વિચારે નાચે છે, એ બધા દેશભક્તો, રાષ્ટ્રભક્તો, પાર્ટી ભક્તો કઈ હદે આપણા મહત્વના મુદ્દાઓને ડાયવર્ટ કરવામાં આવ્યા છે. એટલે જ તે પોતાના ઇતિહાસને, પોતાના ગૌરવિત ઇતિહાસને જાણવું જરૂરી છે. સમાજ ઉપર થતા અન્ય અત્યાચાર, શોષણ સામે સામૂહિક અવાજ ક્યારે ઉઠાવ્યો છે? સામાજિક કાર્યક્રમોના મંચ ઉપર જગ્યા ટૂંકી પડે એટલા આગેવાનો બેસતા હોય છે. તો શું અન્ય અત્યાચારના શોષણ સામે ક્યારે સામૂહિક લડત લડવા માટે આ લોકો તૈયાર થયા છે? ક્યારે નથી થયા. શું કામ? કારણ કે સમાજ સાથે એમને લેવા દેવા નથી, સમાજના નામ સાથે લેવા દેવા છે. આજે વાત કરવી છે સમાજના સળગતા મહત્વના પ્રશ્નો બાબતે. જ્યાં આપણે ઉત્સવના નાતે, હોળી ધૂળેટી પર્વના નાતે મોજ મસ્તી કરતા હોય, ઉત્સવ મનાવતા હોય, ત્યારે જે આપણા મહત્વના સામાજિક સળગતા પ્રશ્નો છે એમનાથી પણ થોડીક માહિતગાર થવું પડશે.
વ્યસન, કુરિવાજ, અંધશ્રદ્ધા, ફેશન, સામાજિક જાગૃતિનો અભાવ છે. આમના માટે આપણા સામાજિક રાજકીય આગેવાનો કાર્યકર્તાઓ કામ કરે છે. ગુણવત્તાયુક્ત પ્રાથમિક તેમજ ઉચ્ચ શિક્ષણ આપણા બાળકોને આપવા માટે થઈને શું કરવું જોઈએ? કેમ આપણે ગુણવત્તાયુક્ત આપણે શિક્ષણ આપણા બાળકોને આપી શકતા નથી? મિત્રો, અત્યારે ખાનગીકરણે એવો ભરડો લીધો છે કે સામાન્ય વર્ગના બાળકોને સારું શિક્ષણ આપવું હોય તો પ્રાઇવેટ સ્કૂલમાં જવું પડે, અને પ્રાઇવેટ સ્કૂલની અંદર એટલી બધી મોંઘી ફી હોય છે કે ગરીબ પરિવાર એ બાળકને એ ફી ચૂકવીને ભણાવી શકે નહીં, એ પરિસ્થિતિ ઊભી થઈ છે. અને તોય મારા બેટા ડફોળ પોતાની જાતને ચોકીદાર સમજતા સ્વાર્થી દલાલ લોકો પોતાની જાતને ચોકીદાર સમજે છે. ગુજરાતમાં જે આપણી જનસંખ્યા છે એ જનસંખ્યા મુજબ આપણને ભાગીદારી મળે છે. શાસન, પ્રશાસન, ન્યાયપાલિકા અને પ્રેસ મીડિયામાં આપણને ભાગીદારી મળે છે. તો ચોકીદારી ત્યાં કરવાની જરૂર છે. કેમ અમને આ ભાગીદારી નથી મળતી? અને ભાગીદારી મેળવવા માટે શું કરવું જોઈએ? જો આ કર્યું હોય તો તમારે ચોકીદારનું લેબલ લગાડવું પણ ન પડે. ખરા અર્થમાં તમે સમાજના સાચા સૈનિક કહેવાઓ, બહાદુર સૈનિક કહેવાઓ. અને હાલના તબક્કે તમે જે અફવાઓમાં બીજાના ઉછળકૂદ કરવાના, કૂદકા મારવામાં તમે જે પડ્યા છો, એમાં તમે ડફોળ સાબિત થાવ છો. એટલે જનસંખ્યા મુજબ, બંધારણની જોગવાઈ મુજબ, આર્ટિકલ 340 મુજબ આપણને આ જગ્યાએ સંખ્યાની દ્રષ્ટિએ ભાગીદારી મળી છે, નથી મળી તો એના કારણો શું છે? કોણ નથી આપતું? એ જાણવા માટેના પ્રયત્નો કર્યા છે? એ સમજાવવા માટે ક્યારે પ્રયત્નો કર્યા છે? એ માગવા માટેના ક્યારે આંદોલનો કર્યા છે? એ માગવા માટે ક્યારે સભા રેલીઓ કરી છે? ઉપવાસ આંદોલનો કર્યા છે? નથી કર્યા. તો તમારા જેવા ડફોળ કોઈ નથી. પોતાની જાતને ચોકીદાર કેવડાવો છો, પોતાની જાતને સમાજના આગેવાન કેવડાવો છો, સમાજના કાર્યકર્તાઓ કેવડાવો છો, તો આની ફરજ શું દલાલી કરવાની હોય છે? આવા દલાલ આગેવાન કાર્યકર્તાઓની સમાજને જરૂર નથી. આવા ડફોળ ચોકીદારોની જરૂર નથી. એને જરૂર છે નિષ્ઠાવાન, નૈતિકતાપૂર્ણ કામ કરી શકે, સમાજના વફાદાર સૈનિક બનીને, સમાજના વફાદાર આગેવાન બનીને, સમાજના વફાદાર કાર્યકર્તા બનીને સમાજના હક અને અધિકાર માટે લડી શકે. એને ચોકીદાર કહેવામાં આવે છે. તો ઉદ્યોગપતિઓની દલાલી કરવી છે અને પોતાની જાતને ચોકીદાર કહેવા છે. નફ્ફટ છે તમારા જેવા નાલાયકોને. અમારે નિલેશભાઈ જાદવ તો લખે છે કે આ ચોકીદાર તો હિજડા છે. અને એને કંઈ ખોટું પણ નથી કીધું. બીજાના અધિકારો માટે, બીજાના માન સન્માન માટે, બીજાના હિતોની જાળવણી કરવા માટે તમે સમાજનો ઉપયોગ કરી શકતા હો, તો સમાજના હિતો જાળવવા માટે કેમ તમે લડી શકતા નથી? મિત્રો, આ સમાજના સળગતા પ્રશ્નો છે. ખૂબ ગંભીરતાપૂર્વક સમજવાની જરૂર છે. બંધારણની જોગવાઈ મુજબ આર્ટિકલ 340 મુજબ આપણને ભાગીદારી મળે છે, નથી મળતી તો એના માટે લડાઈ લડવી પડશે. એના માટે સમાજના સૈનિક બનીને મેદાનમાં આવવું પડશે. આ તો બીજાની ચાપલુસી કરવામાં, પોતાના અંગત સ્વાર્થ માટે થઈને, પદ પ્રતિષ્ઠા મેળવવા માટે થઈને, રાજકીય સત્તા મેળવવા માટે થઈને દલાલી કરે છે અને સમાજના નામે કરે છે. આ લોકોને સમજવાની જરૂર છે. શાસન, પ્રશાસન, પ્રેસ મીડિયા અને ન્યાયપાલિકામાં આપણી ભાગીદારી કેટલી? શું કામ આપણા સમાજનો પ્રશ્ન જાહેરમાં નથી આવતો પ્રેસ અને મીડિયાના માધ્યમથી? કારણ કે પ્રેસ અને મીડિયામાં આપણી ભાગીદારી નથી. જે આપણને સંભળાવવામાં આવે, દેખાડવામાં આવે છે, આપણે માની લઈએ છીએ. ક્યારેય આપણા પ્રશ્નોને લઈને પ્રેસ મીડિયાએ ઉજાગર કર્યું છે?
શું કામ અવાજ નથી ઉઠાવી શકતા? કારણ કે સમાજનો કાર્યકર્તા અને સમાજનો આગેવાન સ્વાર્થી છે. સ્વાર્થી પોતાના સ્વાર્થ માટે કામ કરે છે, સમાજને ગુમરાહ કરી શકે છે, બાકી સમાજના અધિકાર માટે, સમાજના અન્યાય માટે અવાજ નથી ઉઠાવી શકતો. સમાજ ઉપર બનતા અત્યાચાર સામે અવાજ નથી ઉઠાવી શકતો, ત્યારે એ જાહેરમાં નથી આવી શકતો. પણ એના માલિકોને જો અન્યાય થાય, એના માલિકોને નુકસાન થાય, તો સમાજનું બેનર લઈને રોડે નીકળી જશે. શું આને સમાજ સેવક કહેવાય? સમાજના આગેવાન કહેવાય? સમાજના કાર્યકર્તાઓ કહેવાય? બરોબર છે, પોતાની જાતને ચોકીદાર સમજે છે, કારણ કે દલાલો એના માલિકોની જ્યારે દલાલી કરતા હોય છે એને ચોકીદાર કહેવામાં આવે છે. કારણ કે એને ચોકીદારી કરવાથી એને વળતર મળે છે, અને વળતર માટે થઈને આ ચોકીદારો ચોકી કરતા હોય છે. આપણે બંધારણીય અધિકારો આપણા સમાજ સુધી લઈ ગયા છીએ. કોણ આગેવાનો છે એવા કે જેણે સંવિધાનમાં મળેલા આપણના અધિકારો સમાજમાં લઈ જઈને લોકોને વાકેફ કર્યા છે? સામાજિક રાજકીય આગેવાનો કાર્યકર્તાઓની ફરજ શું હોય છે? શું સમાજના નામે મંચ શોભાવવાનું, ભાષણ કરવાનું અને રાજકીય પાર્ટીઓની દલાલી કરવાની, કે સમાજના સર્વાંગી ગણ વિકાસ માટે થઈને અવાજ ઉઠાવવો જોઈએ? શું એમની ફરજ હોય છે? કે પોતાના માલિકોને મજબૂત કરવા માટે થઈને આ લોકો કામ કરે છે. સામાજિક રીતે અને રાજકીય રીતે આપણે સંગઠિત છીએ. દલાલી ન કરીએ તો ચોક્કસ આ સમાજ સંગઠિત થઈ શકે અને દેશમાં શાસક વર્ગ પણ બની શકે. પોતાના નિજી સ્વાર્થ માટે થઈને પદ અને પ્રતિષ્ઠાની મોહમાયા મૂકીને સમાજના હક અધિકાર માટે સમાજને જાગૃત કરે, શાસક બનાવવાની મુવમેન્ટ ચલાવે, તો ચોક્કસ આ સમાજ જે વર્ષો પહેલા આ દેશનો શાસક વર્ગ હતો એ પુનઃ પ્રસ્થાપિત કરવાની તાકાત ધરાવે છે. પણ પોતાના નિજી સ્વાર્થ માટે, પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે આ લલચાયેલો સમાજના કાર્યકર્તાઓના આગેવાનો છે જે પોતાના નિજી સ્વાર્થ માટે કામ કરે છે, એટલે આ સમાજ ઉપર અન્ય અત્યાચારનું શોષણ થાય છે. એટલે એમને આર્ટિકલ મુજબ ભાગીદારી મળતી નથી, એટલે એને બંધારણીય અધિકારો મળતા નથી. આપણે આપણા સમાજના સર્વાંગી વિકાસ માટે જાગૃત છીએ, સમાજને જાગૃત કર્યો છે, સમાજમાં વૈચારિક ક્રાંતિ લાવવાનું કામ કર્યું છે? નથી કર્યું. એટલે આ સમાજ ઉપર શોષણ થાય છે, આ સમાજ ઉપર અત્યાચાર થાય છે. શિક્ષણ, રોજગારી, આરોગ્યલક્ષી સેવાઓ માટે આપણે જાગૃત છીએ. જો આપણે જાગૃત હોઈએ તો શિક્ષણ માટે ખાનગીકરણ ન થયું હોત, અને ગરીબ લોકોના બાળકોને મોંઘી ફી ચૂકવીને શિક્ષણ લેવું ન પડે. ત્યાં ચોકીદારી કરવાની હતી, અને આ ડફોળ ચોકીદારો, નાલાયક દલાલો એના માલિકોની ચોકીદારી કરવા રહ્યા છે. એમાં આ સમાજે ભોગવવું પડ્યું છે. આપણે સામાજિક હિતો, અધિકારોની રક્ષા કરી શકીએ છીએ? જે પોતાના નિજી સ્વાર્થ માટે કામ કરતા હોય અને સામાજિક હિતો શું કહેવાય એ ક્યાંથી ખબર હોય? હમણાં મિત્રો એક મારા જૂના મિત્ર મને મળ્યા, અહીંયા કંઈક અલંગ જોવા આવ્યા છે કંઈક, અને બેઠા અમે સાથે ચા પાણી પીધા, અને વાતમાંથી વાત કાઢી કે મેં કીધું ભાઈ ઘણા સમયે મળ્યા છીએ, આજકાલ તમે સામાજિક રાજકીય રીતે શું કામ કરો છો? તો એમણે મને એવું કીધું છે કે હું એક રાજકીય પાર્ટીમાં બક્ષીપંચ મોરચાનો પ્રમુખ છું. મેં કીધું સરસ, અભિનંદન તમને, બક્ષીપંચ મોરચાના તમે પ્રમુખ છો. તો બક્ષીપંચ મોરચો કહેવાય, બક્ષીપંચ કહેવાય કોને? સાંભળજો મિત્રો, આપણા લોકો કઈ હદે દલાલી કરે છે. બક્ષીપંચ કહેવાય, બક્ષીપંચ કોને કહેવાય? તો કે એ તો મને ખબર નથી, પણ બક્ષીપંચમાં મોટા ભાગના પછાત વર્ગના લોકો આવી જાય છે. પણ બક્ષીપંચ શું કામ બનાવવામાં આવ્યું હતું?
એની કામગીરી શું હોય છે? શું કામ રાજકીય પાર્ટીઓ આવા બધા નાના મોટા મોરચા બનાવીને આપણને વિભાજિત કરે છે? જેને બક્ષીપંથના હિતોની, એના અધિકારોની ખબર જ ન હોય અને એવા લોકોને એ બક્ષીપંથ મોરચાના પ્રમુખ બનાવે તો એ શું બક્ષીપંથ સમાજના હિતોની રક્ષા કરી શકે કે બક્ષીપંથના નામે એ રાજકીય પાર્ટીઓની દલાલી કરી શકે? ખૂબ સમજવા જેવી બાબત છે મિત્રો. આજ ખરા અર્થમાં ધૂળેટી પર્વ ઉજવવી છે આપણે. આ રંગોનો તહેવાર ઉજવવો છે, પણ એ આપણા સામાજિક હિતોની રક્ષા મુજબ આપણા હિતોની કોઈ નીલામી કરે એ ક્યારે પરવડી શકે નહીં. રાજકારણ, રાજનીતિ અને રાજસત્તા કોને કહેવાય તે આપણે જાણીએ છીએ. હું ઘણી વખત જાહેરમાં કહેતા હોઉં છું મિત્રો કે રાજકારણ એને કહેવાય કારણ ઘરમાં ગળી જાય અને રાજ ગાંધીનગર જાય, આને રાજકારણ કહેવાય. અને આજ સુધી આપણા સ્વાર્થી લોકો આજ કરતા આવ્યા છે. કારણ સમાજમાં નાખી દે છે અને રાજ 2-3% લોકો નિરાતે કર્યા કરે છે અને એમના સર્કલમાં હોય, એના નજીકના લોકો હોય, એનું કામ કરે છે. જ્યારે રાજનીતિ એને કહેવાય છે સામાન્યમાં સામાન્ય માણસને પણ એની સમસ્યાઓની ચિંતા કરતા હોય, એમની રોજગારીની ચિંતા કરતા હોય, એમના શિક્ષણની ચિંતા કરતા હોય, એમને એમના બંધારણીય અધિકારોની ચિંતા કરતા હોય, રક્ષા કરતા હોય. ટૂંકમાં કહીએ ને તો રાજ ઘરે આવે અને કારણ ગાંધીનગર જાય, એને રાજનીતિ કહેવાય છે. જ્યારે આપણા લોકો ઉલટું કરે છે. અને રાજસત્તા કોને કહેવાય કે જેની પાસે હુકમ કરવાનો પાવર છે, યોજના બનાવવાનો પાવર છે, અમલવારી કરવાનો જેની પાસે પાવર છે. કોને શું બનાવવો જેનો નિર્ણય લઈ શકે છે, કોને ક્યાં મૂકવો જેનો નિર્ણય લઈ શકે, એને રાજસત્તા કહેવાય છે. તો શું આ ડફોળ ચોકીદારો પાસે આવો પાવર છે? શું કામ પોતાની જાતને હલકા ચિત્રો છો? મુખ્ય મુદ્દાઓ છે શિક્ષણ, રોજગારી, આરોગ્ય, અધિકારોની અમલવારી, મોંઘવારી. આને તમે ઉછાળતા નથી, આના વિશે બોલતા નથી અને બિનજરૂરી મુદ્દાઓને શા માટે ઉછાળો છો? કેમ કે આ આપણા રાજકીય દુશ્મનો એમના આકાઓના ઈશારે આપણને ગુમરાહ કરાવવા માટે થઈને આપણને આવા બિનજરૂરી મુદ્દાઓ આપે છે અને આપણે એ મુદ્દાઓમાં તણાઈ જઈએ છીએ. સાચી વાત સાંભળવાથી ઘણા તકલીફ પડતી હોય છે, પણ અમે વૈચારિક ક્રાંતિ કરવા માટે કામ કરીએ છીએ. ઘણાને તકલીફ પડતી હોય તો પડે, પણ આ સમાજના હિતોની રક્ષા કરવી, એના માટે અવાજ ઉઠાવવો એ અમારું પ્રથમ કર્તવ્ય છે. એટલે અમે જાહેરમાં આ મુદ્દાઓને ચકાવીએ છીએ, અધિકારોની લડત ચલાવીએ છીએ, અન્ય અત્યાચાર, શોષણ સામે મજબૂત અવાજ રજૂ કરીએ છીએ. સમાજમાં સામાજિક ક્રાંતિ લાવવા માટે શું આપણે ક્યારેય કામ કર્યું છે? નથી કર્યું તો ચોકીદારી મૂકીને સમાજના હિતોની રક્ષા કરવા માટે ચોકીદાર બનો, તમે મહામાનવ થઈને પૂજાશો. દલાલી કરવી, ભડવાઈ કરવી, લાચારી કરવી, ગુલામી કરવી, આ બંધ કરી દો અને પોતાના દિલને પૂછીને કહેજો તમે જે કામ કરો છો એ તમારા સ્વાર્થ માટે કરો છો કે સમાજને ન્યાય માટે કરો છો. આટલું સમજીને જ્યારે તમે પોતાના દિલને પૂછીને, પોતાના અંતરાત્માને પૂછીને જ્યારે કામ કરવાની શરૂઆત કરશો ને, ત્યારે ખરેખર આપણે દુઃખ મુક્તિના માર્ગે આગળ વધશું.
આપણા સમાજના સામાજિક, રાજકીય, શૈક્ષણિક, આર્થિક પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે આપણે વ્યક્તિ બદલાવાથી લાવી શકશું કે વ્યવસ્થા બદલવાથી લાવી શકશું? સાથે મળીને સમાજનો સર્વાંગી વિકાસ માટે ચિંતન મનન કરીએ. આવતી 23 તારીખે ભાવનગરમાં આ ચિંતન મિટિંગનું આયોજન કર્યું છે મિત્રો. તો જે સમાજના નીડર, બહાદુર, ખરા અર્થમાં સૈનિકો છે એને અમે આમંત્રણ આપીએ છીએ. ડફોળ લોકોને જરૂર નથી, નમાલાઓનું કામ નથી. જે બહાદુરો છે, નિષ્ઠાવાન છે, પ્રમાણિક છે, નીડર છે, સમાજના ખરા અર્થમાં સૈનિકો છે, એને અમે આમંત્રણ આપીએ છીએ. વેલકમ. કલ હમારા યુવા સંગઠનમાં અમે તમારું સ્વાગત કરીએ છીએ. અને અમારી લડત સમાજના અધિકારો માટેનું જન આંદોલન છે અને સ્વાર્થી લોકો એને રાજકારણ સમજી બેઠા છે. અમારું આંદોલન અંદરો અંદર લડવા માટેનું નથી, પણ આ સમાજને માન સન્માન અને પુનઃ શાસક બનાવવાનું જન આંદોલન છે. कल हमारा युवा संगठन का है ललकार, बंद करो ये अन्य अत्याचार. જ્યાં સુધી અન્ય અત્યાચાર કરવા વાળાને ઓળખશું નહીં, સમજશું નહીં, ત્યાં સુધી એના જ ખોળે બેસીને સમાજને અન્યાય કરતા રહીશું આપણે. તો મિત્રો યાદ કરો એ ગૌરવશાળી ઇતિહાસને કે વર્ષો પહેલા આ દેશ ઉપર આપણે શાસક વર્ગના સંતાનો હતા અને આજે આ શાસક વર્ગના લાચાર ગુલામ બની બેઠા છીએ. પુનઃ આ બહુમત સમાજને શાસક બનાવવા માટે થઈને કામ કરતું સંગઠન કલ હમારા યુવા સંગઠન. મિત્રો આજના આ રંગોત્સવના પાવન પર્વે આપ સૌ મિત્રોને ફરી વખત હાર્દિક શુભકામના. અને વધારે કાંઈ બોલાઈ ગયું હોય, તમને દુઃખ લાગ્યું હોય તો મિત્રો માફ કરજો. અને આ સમાજના હક અધિકાર માટે, અન્ય અત્યાચાર શોષણ માટે એક સૈનિક બનીને સૈનિક તરીકે લડવાની તૈયારી રાખજો. વેલકમ. કલ હમારા યુવા સંગઠન. નમો બુદ્ધાય. જય કોળી સમાજ. જય મૂળ નિવાસી. વંદે માતરમ.